તો મિત્રો અમે જઈ રહ્યા છીએ ખાડીની અંદર, બરાબર. ને આપણે હવે વરસાદ વિશે કંઈક વાત કરીશું કે ગઈ રાતે એટલે કે તારીખ 23/7/2026 કાલ રાતનો વરસાદ ચાલુ છે અને અત્યારે આપણે ખાડીને જઈ રહ્યા છીએ. કેવો માહોલ છે જોઈએ તમને હું બતાવીશ, તો બન્યા રહેજો વિડીયોની અંદર મિત્રો. તો આપણે આગળ જઈને તમને બતાવીશું કે કઈ ટાઈપનો માહોલ છે. આ છે મુસ્તુફા અને બાદલ આખો કાળો મસ્ત થઈ ગયો છે, બરાબર. આ ખાડીનો તમે કેમેરામેન બતાવો છો કાળો મસ્ત. સોરી તમે રોકવા માટે એક વાત કહી રહ્યો છું, પણ મારું નામ મુસ્તફા છે, મારું નામ મુસ્તફા નથી. હા, ઓકે ઓકે, કઈ વાંધો નહીં. તો આ જુઓ મિત્રો, અહીંયા કેટલું પાણી ભરાયું છે અને તમને આગળ પણ હું બતાવીશ. તો મિત્રો જો આપણે રણની અંદર આવી ગયા છે ને અહીંયા તમને બતાવું કે કેટલું પાણી ભરાયું છે. જુઓ મિત્રો, આખું પાણીથી ભરાઈ ગયું છે ખાલી, બરાબર. આખી રાત વરસાદ વરસ્યો છે ગઈકાલ રાતે, અત્યારે પણ મિત્રો ચાલુ જ છે. અને અત્યારે આખું વાદળને એવું બધું ઘેરાયેલું છે, એટલે મને એવું લાગે છે કે વરસાદ ચાલુ રહેવો એવી શક્યતા છે મિત્રો. ને આપણે સુઈગામની ખાડી છે. જો અત્યારે અમે રિપોર્ટિંગ કરવા આવ્યા છે કે આપણે સુઈગામનો માહોલ કઈ ટાઈપનો છે, તો અમે આવ્યા, બરાબર મિત્રો. આપણે સુઈગામના રણ એટલે કે ખાડીની અંદર હમણાં બતાવું તો કાળો મસ્ત બધું દેખાય, એટલે મને એવું લાગે છે કે વરસાદ બંધ થાય એવું લાગતું નથી. તો મિત્રો ગઈ રાતે મેં એક સરસ મજાનું કામ કર્યું છે, એક એવું રેસ્ક્યુ કર્યું છે. શેનું કર્યું રેસ્ક્યુ? હું તમને દેડકાને બચાવ્યું, પાણીમાં ડૂબતો હતો. તો મિત્રો જો કેટલો વરસાદની ગતિ પાછી વધી રહી છે, બરાબર. આ અમારા સુઈગામનો માહોલ છે, આ આપણે સુઈગામનું રણ છે. જો મિત્રો કેમેરાને બતાવો કે કાલ ગઈ રાતનું પાણીની પ્રવૃત્તિ કેટલી વધી છે. જુઓ તમે મિત્રો, કાલે અહીંયા કઈ પાણી નતું, આજ ભરાઈ ગયું છે, બરાબર. એટલે મારો કહેવાનો મતલબ એવું કે રાતનો વરસાદ ઘણો લાગે મને, કેમ કે રાતે બહુ જોરદાર વરસાદ અને મેં 1:30 વાગે રેસ્ક્યુ કર્યું. તો મિત્રો આપણે નિરીક્ષણ કરી ચૂક્યા છે, હવે ઘર તરફ જઈ રહ્યા છે, બરાબર. અહીંયા રણની અંદર તો ઘણું બધું પાણી આવી ગયું છે અને હજી મને એવું લાગે છે કે વરસાદ રૂકવાનું કે એટલે થંભવાનું નામ નથી લેતો. કેટલો વરસાદ પડશે એ કોને ખબર.